Welcome to all student. FY BSc Microbiology Chapter 2 નું આપણે 2.1 જોઈએ. Introduction and Historical Background related to microbiology. Right? For thousands of years, people were aware of effect of microorganism, the rotting food, fermentation by yeast, infectious disease, without being aware of the existence of the microbes themselves. એમ કહે છે કે થાઉઝન્ડ્સ ઓફ યર અગો કે આટલા વર્ષો પહેલાં પણ પીપલ વર અવેર ઓફ ઇફેક્ટ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. લોકો એટલા અવેર હતા કે માઇક્રો ઓર્ગેનિઝમની ક્યાંક ઇફેક્ટ છે, જેવી કે રોટિંગ ઓફ ફૂડ એટલે કે ફૂડનું સડી જવું, ફર્મેન્ટેશન બાય યીસ્ટ, ફર્મેન્ટેશન આપણે જેને આથો કહીએ છીએ ને, પહેલાં પણ આથાવાળી ફૂડ પ્રોડક્ટ્સ લાઇક ઇડલી, ઢોકળા એન્ડ ઓલ અધર ફર્મેન્ટેડ પ્રોડક્ટ બનતી હતી, બરાબર, ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન બાય એનેરોબ્સ. તો આ જે ફર્મેન્ટેશન પ્રોસેસ બનતી હતી, પછી ફૂડનું રોટિંગ થઈ જતું હતું, અને અમુક એવા ઇન્ફેક્શિયસ ડિઝીઝ. તો આ બધું શેના લીધેથી થતું હતું? માઇક્રો ઓર્ગેનિઝમના લીધેથી. તો લોકો અવેર હતા કે ભાઈ માઇક્રો ઓર્ગેનિઝમનું એક્ઝિસ્ટન્સ એટલે કે એ ક્યાંક પ્રેઝન્ટ છે. Bacteria are too small to be seen by unaided eye, and that is the reason why they are referred as microorganism. હવે આપણને બેક્ટેરિયાની વાત કરી છે. એમ કીધું છે કે બેક્ટેરિયા આર ટુ સ્મોલ એટલે કે બહુ જ નાના, એકદમ સૂક્ષ્મ સાઇઝના છે, કે જે અનએડેડ આઈ એટલે કે ડાયરેક્ટ આંખને શેના પણ મદદ વગર આપણે એને જોઈ શકતા નથી, બરાબર. ધેટ્સ રીઝન વાય દે આર રેફર ટુ એઝ અ માઇક્રો ઓર્ગેનિઝમ. તો આ તે એક કારણ છે કે શું કામ એને માઇક્રો ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે. માઇક્રો એટલે કે એકદમ સૂક્ષ્મ. તો સૂક્ષ્મ સાઇઝના જે લિવિંગ ક્રિએચર છે એને આપણે શું કહી શકીએ? માઇક્રો ઓર્ગેનિઝમ. અને અહીંયા આપણને માઇક્રો ઓર્ગેનિઝમમાં એક એક્ઝામ્પલ આપ્યું છે બેક્ટેરિયા, બરાબર, કે જે આપણે ડાયરેક્ટ આપણી આંખથી નથી જોઈ શકતા, નરી આંખે નથી જોઈ શકતા. એના માટે કંઈક ઇન્સ્ટ્રુમેન્ટની મદદ લેવી પડે છે. તે મસ્ટ બી ગ્રેટલી મેગ્નિફાઈડ ટુ બી ક્લિયરલી સીન એન્ડ સ્ટડી. તો એમ કહે છે કે એકદમ મોટા એનું મેગ્નિફિકેશન એટલે કે એના અમુક ઘણું આપણે જોઈ શકવા જોઈએ, અને એને એકદમ ક્લિયરલી સ્ટડી કરી શકવા જોઈએ અને જોઈ શકવા છીએ. તો એના માટે the microscope is absolutely inseparable from biologists in general and to the bacteriologists in particular. તો એના માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું અહીંયા નામ આપ્યું છે. શું છે? માઇક્રોસ્કોપ, બરાબર, કે જે માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવાણુ જેને આપણે કહીએ છીએ, એને જોવા માટે યુઝફુલ થાય છે. તો એ કોણ યુઝ કરે છે? બાયોલોજિસ્ટ યા તો કોઈ બેક્ટેરિયોલોજિસ્ટ, બરાબર. તો જે ટોટલી પોતે માઇક્રો બાયોલોજીના ફિલ્ડ સાથે જોડાયેલું છે. A microscope can be defined as an optical instrument consisting of a lens or combination of lenses for making enlarged or magnified image of minute object. હવે માઇક્રોસ્કોપ એ ઇન્સ્ટ્રુમેન્ટ કેવા પ્રકારનું છે એની ડિટેલ આપી છે આપણને. એ કીધું છે કે માઇક્રોસ્કોપ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. એમાં શેનું બનેલું હોય છે? કન્સિસ્ટિંગ ઓફ લેન્સ, બરાબર. બે પ્રકારના લેન્સ આવશે. એ લેન્સનું બનેલું હોય છે. શું કરે છે? તો કે ઇનલાર્જ ઓફ ઓર અ મેગ્નિફાઈડ ઇમેજ ઓફ માઇન્યુટ ઓબ્જેક્ટ. માઇન્યુટ એટલે કે એકદમ સૂક્ષ્મ સાઇઝ, એકદમ નાની સાઇઝનું જે કાંઈ પણ ઓબ્જેક્ટ હોય, બરાબર, એ તો કોઈ અહીંયા ઓર્ગેનિઝમ હોય, તો એને એકદમ ઇનલાર્જ એટલે કે એકદમ મોટી, લાર્જ, અને મેગ્નિફાઈ એટલે કે અમુક ગણી. તો એની અમુક ગણી ઇમેજ આપણને બતાવે છે. તો એ યુઝ છે શેનો? માઇક્રોસ્કોપનો. તો આપણને આખી વાત જાણીએ કે આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને જોવા માટે માઇક્રોસ્કોપનો યુઝ થાય છે. કે ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે કે જે માઇક્રો ઓર્ગેનિઝમને એ પોતાની જે ઓરિજિનલ સાઇઝ હોય એના કરતાં અમુક ઘણી વધારે સાઇઝમાં બતાવે છે, તો જેથી કરીને આપણે એને બહુ સરળ રીતે સ્ટડી કરી શકીએ. A simple microscope or single microscope consists of only one lens or magnifying glass held in a frame, usually adjustable and often provided with a stand for conventionally holding the object to be viewed and mirror for reflecting the light. આખું કન્સ્ટ્રક્શન આપ્યું છે માઇક્રોસ્કોપનું, જેને શું કીધું છે? સિમ્પલ માઇક્રોસ્કોપ. શેનું બનેલું હોય છે? ઓનલી વન લેન્સ ઓર મેગ્નિફાઈંગ ગ્લાસ. તો એ જે મેગ્નિફાઈંગ ગ્લાસ હોય એનું મેગ્નિફિકેશન આપતું હોય. Usually adjustable, often provided with a stand for conveniently holding the object to be viewed and mirror for reflecting light. હવે લાઇટ જે
લાઇટ હોય એનું રિફ્લેક્શન માટે એક મિરર આપેલો હોય અને બીજું કે એક સ્ટેન્ડ હોય, બરાબર. સ્ટેન્ડ શેના માટે આવે તો કે એઝ એ ઓબ્જેક્ટ કે જેને આપણે જે સેમ્પલ જેને આપણે માઇક્રોસ્કોપની અંદર જોવાનું છે એને હોલ્ડ કરી એના માટે એક સ્ટેન્ડ આપેલું. તો એ સ્ટેન્ડ ઉપર શું કરી દેવાનું કે આપણું ઓબ્જેક્ટ રાખી દેવાનું, એ સેમ્પલ રાખી દેવાનું. પછી લાઇટ જે મિરર ઉપર પડે છે એના લીધેથી રિફ્લેક્શન થઈને આપણે લેન્સના વડે એ જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય, બરાબર, એને આપણે બહુ મોટી સાઇઝમાં જોઈ શકીએ છીએ. During the 13th century, Roger Bacon postulated that diseases are produced by invisible living creature. એમ કહે છે કે 13th સેન્ચુરીની અંદર આજે રોગર નામના સાયન્ટિસ્ટ હતા, એણે એવું જાણ્યું કે જે ડિઝીઝ એટલે કે રોગો હોય, જુદા જુદા પ્રકારના રોગો હોય એ કોના દ્વારા થાય છે તો કે ઇનવિઝિબલ લિવિંગ ક્રિએચર. ઇનવિઝિબલ એટલે કે આપણે નરી આંખે જોઈ શકતા નથી એવા લિવિંગ ક્રિએચર. ક્રિએચર એટલે કે એકદમ સૂક્ષ્મ સાઇઝના જે જીવાણુ હોય એ કોઈ પણ આપણે કહી શકીએ ક્રિએચર્સ. તો એમ કહે છે કે આવા ઇનવિઝિબલ લિવિંગ ક્રિએચર છે એના દ્વારા ડિઝીઝ થાય છે. દેન ગેરીલેઓ ફ્રેકાસ્ટેરો એન્ડ એન્ટોનો વોન પ્લેન્સિસ ઓલ્સો સજેસ્ટેડ ધ સેમ બટ ધે ડીડ નોટ હેવ પ્રૂફ. ત્યાર પછી આ ગેરીલોમ એન્ડ એન્ટોનો વોન નામના સાયન્ટિસ્ટોએ પણ એવું જ કીધું કે આ જે ડિસીઝ રોગ છે આ ટાઈપના ઇનવિઝિબલ ક્રિએચર દ્વારા થાય છે, પણ ધે ડીડ નોટ હેવ પ્રૂફ. એની પાસે કોઈ પ્રૂફ નહોતું, એની પાસે કોઈ સાબિતી નહોતી, બરાબર. કેમ કે ત્યારે માઇક્રોબાયોલોજી એટલું ડેવલપ થયું નહોતું, બરાબર. એની અંદર જે કંઈ પણ રિસર્ચ જરૂરી હતું એ થયું નહોતું. ઇન 1658 a monk named Athenaeus Kircher referred to worms invisible to the naked eye in decaying bodies, meat, milk and diarrhea secretions. તો એમ કહે છે કે જે ડિકેઇંગ એટલે કે સડી ગયેલું વસ્તુ હોય, મીટ હોય, મિલ્ક હોય યા તો બીજું કોઈ ફૂડ હોય તો એની ઉપર ઇનવિઝિબલ વોર્મ્સ એટલે આપણે જે કૃમિ કહીએ એ હોય છે, બરાબર. એમ કહે છે કે ઇનવિઝિબલ ટુ ધ નેક્ડ આઈસ એટલે કે નરી આંખે ન જોઈ શકાય એવા વોર્મ્સ એટલે કે કૃમિઓ, કીડાઓ હોય છે. તો he was the first person to recognize the significance of bacteria and other microbes in disease. તો એ એવા પ્રથમ વ્યક્તિ હતા કે જેણે બેક્ટેરિયા અને માઇક્રોબ્સ એનો ડિઝીઝમાં કંઈક રોલ હોય એવું એણે સ્ટડી કર્યું અને એણે જાણ્યું. The earliest microscopic observation appeared to have been made between 1625 and 1630 on bees and weevils by Italian Francesco Stelluti using a microscope probably supplied by Galileo. તો એમ કહે છે કે માઇક્રોસ્કોપનો યુઝ કરીને આજે ઇટાલિયન ફ્રાન્સિસ્કો નામના જે સાયન્ટિસ્ટ હતા એણે શું કર્યું તો કે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કર્યું. કોનું તો બીઝ એન્ડ વિવિલ્સ. બીઝ એટલે કે મધમાખી એન્ડ વિવિલ્સ એટલે કે એવા અનાજના જે ઝીણા કીડા હોય એ. તો એણે કંઈક માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કર્યું. પછી શું થયું આગળ માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન પછી અને યા તો માઇક્રોસ્કોપિક ફિલ્ડની અંદર. હાઉએવર ધ ફર્સ્ટ પર્સન ટુ ઓબ્ઝર્વ એન્ડ રિપોર્ટ હિઝ ઓબ્ઝર્વેશન અબાઉટ માઇક્રો ઓર્ગેનિઝમ વોઝ ધ માઇક્રોસ્કોપિસ્ટ એન્ટોનિયો વાન લ્યુઅનહોફ હુ લિવ્ડ ઇન ડેલ્ફ હોલેન્ડ. હોલેન્ડની અંદર રહેતા એક એન્ટોની વાન લ્યુઅનહોફ નામના સાયન્ટિસ્ટે પછી માઇક્રોસ્કોપી આ જે માઇક્રો ઓર્ગેનિઝમ યા તો માઇક્રોબાયોલોજીના ફિલ્ડ ઉપર એઝ અ માઇક્રોસ્કોપિસ્ટ એણે બહુ આગળ વર્ક કર્યું અને અંદર કંઈક નવું રિસર્ચ કરતા ગયા. એ જોઈએ આપણે. હી વોઝ અ ડીલર ઇન મેન્સ ક્લોથિંગ એન્ડ એસેસરીઝ બટ સ્પેન્ટ મચ ઓફ હિઝ સ્પેર ટાઈમ કન્સ્ટ્રક્ટિંગ સિમ્પલ માઇક્રોસ્કોપ. એની વાત કરી છે કે એ કેવા પ્રકારના માણસ હતા કે તો મેન્સ ક્લોથિંગની જે એસેસરીઝ હોય એમાં પોતે ડીલર હતા, પણ એ પોતાનો મોટા ભાગનો સમય શેના માટે આપતા હતા તો કે કન્સ્ટ્રક્ટિંગ સિમ્પલ માઇક્રોસ્કોપ. તો સિમ્પલ માઇક્રોસ્કોપી પોતે બનાવતા હતા. શું કામ તો કે એને માઇક્રોબાયોલોજીની અંદર આગળ સ્ટડી કરવું હતું. તો એ પોતે જ્યારે પોતાની શોપમાંથી ફ્રી થાય, બરાબર, પોતાના વર્કમાંથી રેગ્યુલર વર્કમાંથી ફ્રી થાય ત્યારે શું કરતા હતા કે ફ્રી બેઠા હોય ત્યારે પોતે માઇક્રોસ્કોપ બનાવતા હતા. હી મેડ અ માઇક્રોસ્કોપ કમ્પોઝ ઓફ ડબલ કોન્વેક્સ લેન્સ હેલ્ડ બિટવીન સિલ્વર પ્લેટ્સ. હવે એણે એક પ્રકારનું માઇક્રોસ્કોપ બનાવ્યું, બરાબર. એ કેવું હતું તો કે સિલ્વર પ્લેટ્સની વચ્ચે એક કોન્વેક્સ એટલે કે બહિર્ગોળ જે લેન્સ હોય
એ ગોઠવીને એણે એક સિમ્પલ માઇક્રોસ્કોપ બનાવ્યું. એનાથી જેટલી ટ્રાય થતી એ ટ્રાય કરીને પોતે માઇક્રોસ્કોપ બનાવે છે. ઇન હિઝ લાઈફ હી મેડ 419 માઇક્રોસ્કોપ. તો એના જીવન દરમિયાન એણે ટોટલ 419 માઇક્રોસ્કોપ બનાવ્યો. પોતે સતત ટ્રાય કર્યા કરે છે માઇક્રોસ્કોપ બનાવવા માટે. શું કામ? તો કે એને માઇક્રોબાયોલોજી સ્ટડી કરવું હતું, માઇક્રો ઓર્ગેનિઝમને સ્ટડી કરવા હતું. હિઝ માઇક્રોસ્કોપ કુડ મેગ્નિફાય અરાઉન્ડ 150 to 300 ટાઈમ્સ. તો એમ કહે છે કે એ જે માઇક્રોસ્કોપ હતું એનું મેગ્નિફિકેશન એટલે કે મેગ્નિફિકેશન પાવર એનો જે કહેવાય, એ જે સ્મોલ ઓબ્જેક્ટ હોય એને કેટલા ગણું? તો કે 150 to 300 સુધી એટલા ઘણું મોટું થાય એટલું બતાવતું હતું. એ ટાઈપનું માઇક્રોસ્કોપ હતું. તો ધ લેન્સીસ યુઝડ વર હોમ ગ્રાઉન્ડ લેન્સીસ અરાઉન્ડ માઉન્ટેડ ઇન બ્રાસ એન્ડ સિલ્વર. તો એ જે લેન્સીસ ક્યાં હતા? તો કે આ જે સિલ્વર પ્લેટ્સ હોય યા તો બ્રાસ મટીરિયલની બનેલી પ્લેટ હોય એની ઉપર ગોઠવેલો હોય લેન્સ. Leeuwenhoek carefully recorded his observation in a series of letters to British Royal Society. He described the very little animalcules which we recognize as a free living protozoa. તો એણે શું એણે પોતે જે કાંઈ પણ ઓબ્ઝર્વેશન કર્યું હતું એની ઇન્ફોર્મેશન બધી બ્રિટિશ રોયલ સોસાયટીને આપી. એ જે ઓર્ગેનાઇઝેશન હોય એને આપી, બરાબર. અને એણે શું ડિસ્ક્રાઇબ કર્યું? એણે કંઈક ડિસ્ક્રાઇબ કર્યું કે એનિમલક્યુલ્સ, બરાબર, એ જે ફ્રી લિવિંગ હોય એને શું કીધા? એણે પ્રોટોઝોઆ. તો એણે પોતે પ્રોટોઝોઆને ઓબ્ઝર્વ કરે છે. થ્રુ લ્યુવનહોક's letter to the Royal Society in mid-1617, the existence of microbiota revealed to the scientific community. પછી એણે જે કંઈ પણ ડિસ્ક્રિપ્શન આપ્યું હતું એના આધારે માઇક્રો ઓર્ગેનિઝમ રિલેટેડ ઇન્ફોર્મેશન પણ રિવીલ થાય છે. ઇન 1683 હી ડિસ્ક્રાઇબ બેક્ટેરિયા ટેકન ફ્રોમ હિઝ ઓન માઉથ, હી સેડ. પછી એમ કહે છે કે પોતે બેક્ટેરિયાને ઓબ્ઝર્વ કરે છે કે બેક્ટેરિયા પોતાના માઉથ સેમ્પલમાંથી, પોતાનું જે ટીથ ટાર્ટર કહેવાય એનું સેમ્પલ લઈને પોતે એમાંથી બેક્ટેરિયાને ઓબ્ઝર્વ કરે છે. તો એનું કેવું એમ હોય છે કે આપણા માઉથના જે ટીથ ટાર્ટર હોય એમાં પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે. તો આઈ હેઝ સેવરલ જેન્ટલ વુમન ઇન માય હાઉસ who were been on seeing the little elves in vinegar, but some of them were so disgusted at the spectacle that they vowed they had never used vinegar again. એમ કહે છે કે મારા ઘરમાં ઘણી વુમન હોય છે તો એકદમ લિટલ ઇલ્સ એ ટાઈપના જીવાત જે કહેવાય વિનેગારની અંદર જોવે છે અને બહુ ડિસ્ગસ્ટ એટલે કે જે ન ગમે એવું ફીલ કરે છે અને જાહેરમાં એમ કહે છે કે હવે ક્યારે એ વિનેગાર યુઝ નહીં કરે છે. પણ આ સાયન્ટિસ્ટ હોય એના ઉપરથી પોતાને એમ થાય છે કે નહીં, આ જે સ્મોલ સાઇઝ જે લિટલ ઇલ્સ કીધા છે એ કંઈક છે, એ ક્યાંથી ડેવલપ થાય છે, બરાબર. તો આવી રીતના બટ વોટ ઇફ વન શુડ ટેલ સચ પીપલ ઇન ધ ફ્યુચર ધેટ દેર વર more animals living in the scum on the teeth in a man's mouth than there are men in a whole kingdom. તો એમ કીધું છે કે જો માણસના ખાલી ટીથની અંદર, બરાબર, એના માઉથની અંદર ઓર્ગેનિઝમ હોય તો આપણે અહીંયા જોઈએ છીએ કે અત્યારે કેટલા બધા આખી દુનિયામાં, બરાબર, જે કાંઈ પણ પર્ટિક્યુલર રિજિયનમાં કેટલા બધા મેન્સ એટલે કે માણસો બધા હોઈ શકે છે. તો આટલા બધા માણસો હોય ને બધાની માઉથમાં ઓર્ગેનિઝમ હોય તો એનો મતલબ એમ કે કેટલાય માઇક્રો ઓર્ગેનિઝમ હશે. તો ઇન શોર્ટ એનું કહેવાનું એમ હતું કે આ લિવિંગ વર્લ્ડમાં ક્યાંક આવા લિવિંગ ક્રિએચર્સ છે, બરાબર, લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, પણ આ વિશે કોઈને જાણ હતી નહીં, બરાબર. આમાંથી ધીમે ધીમે વર્ક આગળ ચાલતું જાય છે, પણ એ પહેલાં માઇક્રોબાયોલોજી ડેવલપ થયું નહોતું. કોઈને ખબર નહોતી કે આવી રીતના એર છે, વોટર છે, સોઇલ છે, બરાબર, ઇવન હ્યુમન બોડીમાં, હ્યુમન માઉથમાં, દરેક એન્વાયરમેન્ટમાં માઇક્રો ઓર્ગેનિઝમ હશે એવું કોઈને ખબર નહોતી. પણ આવી રીતના ધીમે ધીમે જેમ જેમ વર્ક આગળ વધતું જાય છે, જેમ જેમ રિસર્ચ થતું જાય છે એમ ખબર પડતું જાય છે અને આ આખું માઇક્રોબાયોલોજી ફિલ્ડ ડેવલપ થતું જાય છે. Leeuwenhoek jealously guarded his microscope, refusing to sell them or teach others how to make them. Not until 2000 years later were superior microscope developed. તો એમ કહે છે કે he feel jealous અને એને
તો તેથી કરીને એ શું કરે છે તો કે પોતે પોતાનું માઇક્રોસ્કોપ વેચતા પણ નથી અને બીજાને કોઈને શીખવાડતા પણ નથી કઈ રીતે માઇક્રોસ્કોપ બનાવવું, બરાબર. તો ત્યાર પછી 200 વર્ષ જતા રહે છે અને પછી સુપરિયર માઇક્રોસ્કોપ ડેવલપ થાય છે અને ત્યાર પછી માઇક્રોબાયોલોજી ફિલ્ડ આખું જે સ્પીડલી ડેવલપ થાય છે ત્યાં સુધી આવું બને છે. હવે નેક્સ્ટ જોઈએ. The basic principle of the modern compound microscope is the same as that discovered by Dutch spectacle maker repeatedly when Jacharis Janssen about 1590. Then પછી શું થાય છે કે તો મોડર્ન માઇક્રોસ્કોપ ડેવલપ થાય છે, બરાબર. The use of lens, now a lens system called eyepiece or ocular to magnify an already enlarged image produced by first lens called objective. હવે આ જે ન્યૂ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ બને છે એની ડિઝાઇનની આખી વાત કરી છે કે એમાં 2 લેન્સ હોય, એક આઈપીસ લેન્સ હોય, બીજું ઓબ્જેક્ટિવ લેન્સ હોય. અને એ શું કરે છે તો કે મેગ્નિફિકેશન પાવરના થ્રુ એ પોતે જે ઓબ્જેક્ટને આપણે ઓબ્ઝર્વ કરતા હોય એને મેગ્નિફાઈ કરીને આપણને રિઝલ્ટ આપે છે. તો એ જે પોતાની ઓરિજિનલ સાઇઝ કરતાં કેટલા ગણી મોટી બતાવતી હશે. તો આ જે ઓબ્જેક્ટિવ લેન્સ હોય જેને ફર્સ્ટ લેન્સ કીધો છે એ જે ઓબ્જેક્ટ યા તો કોઈ માઇક્રો ઓર્ગેનિઝમને અમુક ગણું કરીને બતાવશે, એના કરતાં વધારે આઈપીસ લેન્સ પછી જે સેકન્ડ લેન્સ આવે એ એના કરતાં વધારે અમુક ગણું કરીને બતાવશે. તો આવી રીતના ડબલ મેગ્નિફિકેશન પાવરવાળો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ ડેવલપ થાય છે કે જેની અંદર 2 લેન્સ હોય, એક ઓબ્જેક્ટિવ અને બીજું આઈપીસ યા તો આપણે એને ઓક્યુલર, અહીંયા ઓપ્શનમાં ઓક્યુલર લેન્સ પણ કીધું છે. The total magnification produced by modern objective and ocular together is the product of the 2 magnification. તો એમ કહે છે કે આપણે ટોટલ મેગ્નિફિકેશન કેવું હોય 2 મેગ્નિફિકેશન વાળું, 2 લેન્સ, બરાબર, ઓબ્જેક્ટિવ અને ઓક્યુલર, એનું ડબલ મેગ્નિફિકેશન આપણને મળે છે. So compound microscope give much greater magnification than simple microscope and are necessary for viewing and examination minute objects such as bacteria. તો એમ કહે છે કે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપનો યુઝ એ બહુ સારો છે અને બેટર છે કોના કરતાં, સિમ્પલ માઇક્રોસ્કોપ કરતાં. અને આપણે નેસેસરી એટલે કે જરૂરી છે શેના માટે તો કે એકદમ માઇન્યુટ એટલે કે નાની સાઇઝના જે ઓર્ગેનિઝમ હોય, બરાબર, યા તો કોઈ ઓબ્જેક્ટ યા તો આપણને અહીંયા એક્ઝામ્પલ તરીકે બેક્ટેરિયા આપ્યા છે તો એને જોવા માટે યુઝ થાય છે કોનો, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપનો. Microscope in which the final magnified image of the object illuminated by visible light is seen through glass lenses are called optical or light microscope. તો એમ કહે છે કે જે માઇક્રોસ્કોપની અંદર વિઝિબલ લાઇટનો યુઝ કરીને આપણે ફાઇનલ ઇમેજ હોય એ જોઈ શકીએ છીએ એને શું કીધું છે, ઓપ્ટિકલ યા તો લાઇટ માઇક્રોસ્કોપ કીધું છે, કેમ કે આપણે એની અંદર વિઝિબલ લાઇટનો યુઝ કરીએ છીએ. The use of visible light distinguishes this instrument from X-ray and electron microscope. તો તેથી કરીને આપણે એને બંનેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપને આપણે એકબીજાથી ડિસ્ટિંગ્વિશ એટલે કે જુદા પાડી શકીએ છીએ. શું કામ તો કે in the latter the final image is formed on the fluorescent screen or photographic film or plate by invisible electron focused by circular magnet instead of glass lenses. તો એમ કીધું છે કે ઇન્સ્ટેડ ઓફ ગ્લાસ લેન્સીસ એટલે કે ગ્લાસ લેન્સની જગ્યાએ અહીંયા શું હોય, ઇલેક્ટ્રોનનો યુઝ કરવામાં આવે છે. શેના માટે, ફાઇનલ ઇમેજને ફોકસ કરવા માટે. તો જો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ હશે તો એની અંદર આ ગ્લાસ લેન્સની વાત કરી છે એનો યુઝ કરવામાં આવ્યો છે, પણ જો એક્સરે હશે યા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હશે ત્યાંથી એને ઇલેક્ટ્રોન રેઝ આપવામાં આવતા હશે અને એ જે ઓબ્જેક્ટ હોય કે જેને આપણે જોવાનું હોય એની અંદરથી ઇલેક્ટ્રોન રેઝ પસાર થશે અને એની જે ફાઇનલ ઇમેજ હશે એ શેના ઉપર, ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર પડશે. તો આ બંનેનો ડિફરન્સ આપ્યો છે કમ્પાઉન્ડ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વચ્ચેનો. હવે અમુક જનરલ પ્રોપર્ટીઝ આપી છે લાઇટની કે જેનો આપણે યુઝ કરીએ છીએ માઇક્રોસ્કોપમાં. We see the visible world around us because of lens and retina in our eyes. હવે આપણી વાત કરી છે પહેલાં તો આપણે આપણી આંખેથી જોઈ શકીએ છીએ આ વિઝિબલ વર્લ્ડને આપણે આપણી આંખોથી જોઈ શકીએ. શું કામ તો કે આપણી આંખની અંદર લેન્સ અને રેટિના બંને આવેલા છે આપણી આંખની અંદર, જેથી કરીને આપણે વર્લ્ડને જોઈ શકીએ છીએ. The lens in the front of eye produce image on the
લાઇટ સેન્સિટિવ રેટિના એટ ધ બેક ઓફ ધ આઈસ. તો એમ કહે છે કે આઈની બેક સાઈડ જે લાઇટ સેન્સિટિવ રેટિના હોય એની ઉપર લાઇટ પડે અને તેની લીધેથી આપણે આપણી આંખમાં રહેલો જે ફ્રન્ટ સાઈડ જે લેન્સ હોય એના થ્રુ આપણે આજુબાજુનું આરપાર આપણે આજુબાજુનું જે કંઈ પણ હોય આપણે જોઈ શકીએ છીએ. But for the eyes lens to produce visible image and microorganism, it need the help the lens is in microscope. પણ જો વિઝિબલ ઇમેજ પ્રોડ્યુસ કરવા માટે આંખને લેન્સની જરૂર પડતી હોય તો માઇક્રોસ્કોપને પણ લેન્સની જરૂર પડશે. શેના માટે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમને જોવા માટે. To understand how microscope work, we must know something about the properties of light. તો સૌથી પહેલાં એમ કીધું છે કે માઇક્રોસ્કોપ કઈ રીતે વર્ક કરે છે એ સમજતા પહેલાં આપણે થોડીક લાઇટની પ્રોપર્ટી વિશે પણ જાણવું પડે અને એ જાણવું જરૂરી છે. Light is a part of continuous spectrum of electromagnetic waves. Continuous spectrum of these waves are of various length. હવે આપણે આખો સ્પેક્ટ્રમ જોયો હોય લાઇટનો યા તો કોઈ ડિફરન્ટ વેવ્સનો, તો આખો એક ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ આખો આપેલો હોય જેમાં બહુ બધા પ્રકારની જે રેઝ હોય એની ડિટેલ આપેલી હોય, જેવા કે એક્સરે, ગામા રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, રેડિયો વેવ્સ, અને આ બધા વેવ્સને આખા સ્પેક્ટ્રમની અંદર ડિસ્ક્રાઇબ કરેલા હોય એની ડિફરન્ટ વેવલેન્થના આધારે. બરાબર? તો આપણને એમ કીધું છે કે આ જે વેવ્સ હોય એની ડિફરન્ટ વેવલેન્થ હોય છે, વેરિયસ વેવલેન્થ હોય છે. તો ધ રેડિયો વેવ્સ આર એટ ધ લોંગ વેવ એન્ડ ગામા રેઝ આર એટ ધ અધર હેન્ડ ઓફ શોર્ટ વેવ. તો સૌથી લોંગ વેવ કોણ છે? રેડિયો વેવ્સ, એ સૌથી લોંગ છે, અને ગામા રેઝ એ સૌથી શોર્ટ વેવ છે, બધાથી નાના. હવે વેવલેન્થ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ એડજસન્ટ ક્રેસ્ટ ઓર ટુ એડજસન્ટ થ્રોટ્સ. તો આજે બે ક્રેસ્ટ યા તો બે ટ્રોટ્સ વચ્ચેનું જો ડિસ્ટન્સ હોય એને વેવલેન્થ કીધી છે. આપણે અહીંયા જોઈએ આને શું કહેવાય છે? આ જે વચ્ચેનું જે રિજિયન છે, આ લેમ્બડા બતાવ્યું છે, શું છે? વેવલેન્થ. બરાબર? તો આ બે ક્રેસ્ટ એટલે કે આ જે પોર્શન છે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે, યા તો આ બે થ્રોટ્સ, આ વચ્ચેનું જે ડિસ્ટન્સ અહીંયા લેમ્બડા કરીને બતાવ્યું છે એને શું કહેવાય? લાઇટની વેવલેન્થ. તો આપણે કીધું છે કે વેવલેન્થ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ એડજસન્ટ crest and two adjacent throats. So the wavelength is of visible light is between about 400 nanometer to 700 nanometer depending upon color. તો એમ કહે છે કે વિઝિબલ લાઇટની વેવલેન્થ કેટલી રેન્જમાં હોય? 400 to 700 નેનોમીટર્સ. તો એમ કહે છે કે શેના ઉપર ડિપેન્ડ કરે છે? કે કલર ઉપર. બરાબર? Blue light is the shortest light wavelength while red is the longest, while yellow and green are intermediate. તો આપણે યાદ હોય તો જે જાનીવાલી પીનાર આવે છે, બરાબર, તો એમાંથી બ્લુ જે જાંબલી કલર જે બ્લુઇશ શેડ આપતો હોય તો એની વેવલેન્થ એકદમ શોર્ટ લાઇટ, એ એકદમ શોર્ટ લાઇટ છે, શોર્ટ લાઇટની વેવલેન્થ છે. એને રેડની વાત કરી છે તો એકદમ લોંગેસ્ટ છે. અને જે ઇન્ટરમીડિયેટ એટલે કે મીડિયમ હોય એ કયા? તો કે યલો અને ગ્રીન કલરની લાઇટ હોય તો એની વેવલેન્થ એ ઇન્ટરમીડિયેટ હશે. પણ ઇન શોર્ટ બધી બિટવીન 400 to 700 નેનોમીટર હશે. વ્હાઇટ લાઇટ ઇઝ અ મિક્સચર ઓફ ઓલ વેવલેન્થ. હવે જે વ્હાઇટ લાઇટ હોય છે એ બધી વેવલેન્થ વાળી લાઇટનું મિક્સચર હોય એને અહીંયા વ્હાઇટ લાઇટ કીધી છે. ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ વેવ ઇઝ ધ હાઇટ ઓફ વેવ. હવે એમ કહે છે કે ઇન્ટેન્સિટી એટલે કે એની તીવ્રતા આપણે શેના ઉપરથી ડિસાઇડ કરી શકીએ? કે જેમ એની હાઇટ વધી વેવની એમ એની ઇન્ટેન્સિટી વધુ. વેન ધ રેઝ ઓફ લાઇટ સ્ટ્રાઇક એન ઓબ્જેક્ટ સેવરલ થિંગ્સ કેન હેપન. પણ એમ કહે છે કે જ્યારે એકસાથે લાઇટના જે કિરણો કોઈ ઓબ્જેક્ટ ઉપર સ્ટ્રાઇક એટલે કે એકબીજા સાથે અથડાતા હોય, બરાબર, તો ત્યારે અમુક પ્રોસેસ થાય છે. એની આગળ વાત કરી છે કે જેમ કે રિફ્લેક્શન છે, રિફ્રેક્શન છે, ડિફ્રેક્શન છે, ટ્રાન્સમિશન છે. ઇઝીલી પસાર થઈ જતી હોય લાઇટ તો ટ્રાન્સમિટ થાય, યા તો રિફ્લેક્શન થાય, રિફ્રેક્શન થાય. તો આવી અમુક ક્રાઇટેરિયા આપ્યા છે
કે હાઉ લાઇટ વર્ક્સ ઓન ઓબ્જેક્ટ, બરાબર. એકવાર ઓબ્જેક્ટ ઉપર લાઇટ પડી પછી એના કિરણો એકબીજા સાથે કઈ રીતે અથડાય છે અને અમુક પસાર થાય છે, અમુક રિવર્સ આવે છે, આ બધી ટાઈપની જે પ્રોસેસ છે એને આપણે આગળ જોઈશું, બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ.